નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેલવેમાં બીજી એક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. રેલવે ટેકનિશિયનની કુલ 6565થી પણ વધારે જગ્યાઓ જાહેર થઈ ગઈ છે. કયા વિદ્યાર્થીઓ અમે એપ્લાય કરી શકે આપણે જોઈશું. તો રેલવે ટેકનિશિયન ભરતી 2026માં કુલ જગ્યા 65 પ્લસ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. લાસ્ટ યર પણ આરઆરબી અમદાવાદમાં 300 પ્લસ જગ્યાઓ હતી. આગળ વધીએ તો 30 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 29 જુલાઈ સુધી ફોર્મ ભરાશે. પરીક્ષાની તારીખ 7 થી 8 મહિના પછી લેવામાં આવશે. સંભવિત છે 7 થી 8 મહિના પછી પરીક્ષા આવી શકે છે. ત્યાર પછી વાત કરીએ છીએ કે ક્વોલિફિકેશન કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. તો જેને 10+ આઈટીઆઈ કરેલું હોય, 12 પાસ હોય, જેમાં ફિઝિક્સ અને મેથ્સ હોય, બીએસસી, ત્યાર પછી બીટેક અને બીઈ જેને કરેલું હોય. એજ લિમિટ છે 18 થી 33 વર્ષ. ગ્રેડ 1 માટે, ગ્રેડ 3 માટે છે 18 થી 30 વર્ષ. તો અલગ અલગ ક્વોલિફિકેશન છે, એ આપણે જોઈશું અગાઉ. નેક્સ્ટ, ત્યાર પછી વાત કરીએ પગાર. તો ગ્રેડ 1 નો પગાર 42,000થી વધારે છે. ગ્રેડ 3 નો પગાર 32,000થી પણ વધારે છે. આગળ વાત કરીએ તો પસંદગીની પ્રક્રિયા શું છે. તો ફક્ત એક જ ટેસ્ટ છે, CBT-1 ટેસ્ટ. એ પણ MCQ બેઝ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકશો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી છે મેડિકલ ટેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કમ્પ્લીટ આરઆરબી ટેકનિશિયન માટે. આના માટે ડિટેલ વિડીયો આપણે ટૂંક સમયમાં SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ યુટ્યુબ ચેનલ છે, એની પર તમને ડિટેલમાં માહિતી મળશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.